બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર. નવરાત્રીની જેમ હવે પછી દિવાળીની અંદર પણ વાવાઝોડું અને ચોમાસું ગુજરાતમાં મચાવશે તબાહી. ખાસ જાણી લેજો ક્યાં પહોંચ્યું છે અત્યારે શક્તિ નામનું વાવાઝોડું. શક્તિ નામના વાવાઝોડાને લઈને હવે પછી ગુજરાતના કયા કયા વિસ્તારો, ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. કેમ ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટા પલટાવ જોવા મળી રહ્યા છે. અરબ સાગરના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનના એરિયામાંથી ભયંકર સ્વરૂપ ધારણ કરીને ખતરનાક, તોફાની અને અતિ ખુખાર બનેલું શક્તિ નામનું વાવાઝોડું અરબી સમુદ્રના દરિયાની અંદર ધીમે ધીમે આગળ વધીને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી પહોંચેલું જોવા મળી રહ્યું છે. અને હવે પછી આ વાવાઝોડું ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી યુટર્ન મારીને ફરી એકવાર ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળવાનું છે. આમ વાવાઝોડું પોતાની દિશા બદલીને આગળ વધતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ વરસાવતું જોવા મળવાનું છે. ગુજરાતના હવામાનની અંદર કેમ મોટા પલટાવ આવી રહ્યા છે ખાસ જાણી લેજો. અચાનક કેમ વરસાદના મોડેલોની અંદર નવા ને મોટા ફેરફાર થઈ રહ્યા છે. ગુજરાતની અંદર વરસેલા ભારે ભયંકર અને અતિ ભયંકર વરસાદ બાદ હવેથી વાવાઝોડાની અસરોની સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધી તોફાની વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર આભ ફાટવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર પહોંચેલું અત્યારે શક્તિ નામનું વાવાઝોડું ખુખાર બનતું જોવા મળી રહ્યું છે. અને ગુજરાતના વિસ્તારથી કેટલું વાવાઝોડું દૂર છે તેની માહિતી મેળવીએ તો ગુજરાતના દરિયાઈ કાંઠાથી લઈને શક્તિ નામનું વાવાઝોડું અત્યારે 950 કિલોમીટર દૂર અત્યારે અરબી સમુદ્રના તટીય વિસ્તારથી આગળ વધીને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ વાવાઝોડું ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. જેની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે રીતસરનો ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. ઓમાનના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. જેની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તાર જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આગામી 3 દિવસ સુધી માછીમારોને હજી પણ દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે. અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બનતું આ તોફાની વાવાઝોડું હવે ધીમે ધીમે યુટર્ન લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધવા અંગે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો ક્યારે વાવાઝોડું બદલશે પોતાની દિશા. વાવાઝોડું પોતાની દિશા બદલવાના કારણે આવનારી કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. ગુજરાતમાં વરસાદના પગલે હાલ તંત્ર દ્વારા શું નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખતા કયા પ્રકારના સિગ્નલ ગુજરાતના કયા વિસ્તારની અંદર લગાડવામાં આવ્યા છે જેની સંપૂર્ણ માહિતી મેળવશું. તેની સાથે સાથે હવે પછીની અંદર ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે કયા વિસ્તારની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. બંગાળની ખાડીના દરિયાથી ગુજરાતના વિસ્તાર અને અરબી સમુદ્રના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર કેમ નવી અપર સર્ક્યુલેશન એરિયા વાળી સિસ્ટમો, લો પ્રેશરના નવા ઘેરાવા અને ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમો સક્રિય બનીને કેમ ગુજરાતના વિસ્તારની અંદર અસરો દર્શાવી રહી છે જેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી 5 દિવસ માટે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસવાનો છે જેની નકશાઓ દ્વારા દર્શાવવામાં આવેલી તાજી લેટેસ્ટ માહિતીની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ. તમે જોઈ શકો છો વાવાઝોડું ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર સુધી પહોંચી ચૂક્યું છે, પરંતુ હવે પછી
આવનાર 48 થી લઈને ગુજરાતની અંદર 72 કલાકની અંદર આ વાવાઝોડું યુટર્ન મારતું હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આ વાવાઝોડું યુટર્ન મારીને ફરી એકવાર ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર વાવાઝોડું તીવ્ર બનીને ભયંકર વરસાદ લાવતું હોય તેવા તોફાની દ્રશ્ય ગુજરાતની અંદર જોવા મળવાના છે. તમે લાઈવ જોઈ શકો છો જેમ જેમ વાવાઝોડું ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ કાળા ડિબાંગ અને તોફાની વાદળોના ઝુંડ અત્યારે ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યા છે. ફક્ત ગુજરાત નહીં પરંતુ તેની આજુબાજુના રાજ્ય જેમ કે જોધપુર રાજસ્થાન, ગ્વાલિયરના ક્ષેત્રથી અલ્હાબાદ, ધાનબડના વિસ્તારથી બંગાળની ખાડીના તટને અડીને આવેલા ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બેંગલવી, હૈદરાબાદના ક્ષેત્રથી લઈને બેંગલુરુના વિસ્તારમાં, મદુરાઈના વિસ્તારથી શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ ભારે વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી વરસાદીય સિસ્ટમની આ સ્ટ્રફ લાઇન ધીમે ધીમે આગળ વધીને બંગાળની ખાડીના વિસ્તાર તરફ આ લાઇન હવે પસાર થતી જોવા મળી રહી છે. તેની સાથે સાથે વિયેતનામના ક્ષેત્રની અંદર પણ અત્યારે એક નવું માસોટા નામનું વાવાઝોડું પોતાનો કાળો કહેર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમ અને તમે લાઈવ જોઈ શકો છો તે રીતે લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે. પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી લો પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને અરબી સમુદ્રના દરિયાની અંદર શક્તિ નામનું વાવાઝોડું હજી પણ ભયંકર બનતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે, જેની અસરને લઈને આવનારી કલાકની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર કંઈક નવા જૂની થતી હોય તેમ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે તોફાની હલચલ હવે ગુજરાતમાં સક્રિય બનતી જોવા મળવાની છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર જો આપણે પવનોની તીવ્રતાની માહિતી મેળવીએ તો આવનારી 24 કલાક માટે ગુજરાતની અંદર પવનોની ગતિની અંદર વધારો થતો હોય તેમ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફૂંકાતો જોવા મળવાનો છે. તોફાની પવનો ફૂંકાવાની અસરની સાથે વરસાદનો ખતરો વધતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર આવેલા દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ વરસાદની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે. સલાયાના ક્ષેત્રથી જામનગરના વિસ્તારમાં, રાજકોટના ક્ષેત્રથી ચોટીલા, જસદણના વિસ્તારથી ગોંડલ, ભાનવડના પંથકથી લઈને પોરબંદરના વિસ્તારમાં, જુનાગઢ, અમરેલી, ભાવનગરના તટીય ક્ષેત્રથી લઈને અલંગ વિસ્તારની અંદર, મહુવાના વિસ્તારથી ઉના અને વેરાવળ બંદર ઉપર પણ ભારેથી લઈને તોફાની પવનોની તીવ્રતા સાથે હવે વરસાદનું સંકટ વધતું હોય તેમ ગુજરાતની અંદર વેરાવળ બંદર ઉપર અત્યારે ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી આ વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર કંઈક નવા જૂની થવાને લઈને આવનારી 3 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. આમ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, પોરબંદરના જિલ્લામાં, ગીર સોમનાથથી અમરેલીના જિલ્લાની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવે પછી રીતસરનું આભ ફાટતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે ચાલી રહેલું હસ્ત નક્ષત્ર પણ પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. એક તરફ બંગાળની ખાડીથી આવેલી સિસ્ટમ ગુજરાતમાં ત્રાટક્યા બાદ આગળ વધીને શક્તિ નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના અનેક વિસ્તારો ઉપર અસર દર્શાવી રહી છે અને બીજા નંબરની અંદર ગુજરાતમાં શરૂ થયેલું હસ્ત નક્ષત્ર જેને આપણે હાથીઓ નક્ષત્ર કહીએ છીએ, હાથીઓ પણ ગુજરાતમાં બરાબર જામ્યો હોય તેમ હવે પછી હાથીઓ નક્ષત્ર ગુજરાતમાં પોતાની સૂંઢ ફેરવવાની તૈયારી કરતો હોય તેમ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદ વરસાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમના દબાણના પગલે અત્યારે રાપર ક્ષેત્રથી લઈને ગાંધીધામના વિસ્તારમાં, ખાવડના ક્ષેત્રથી બારડોલી, માંડવીના વિસ્તારથી નળિયા અને
લખપતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના વિસ્તારની અંદર કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળ ફાટવાને લઈને કચ્છ માટે મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પણ હળવા પલટાવ આવવાને લઈને શરૂઆત થતી હોય તેવા દ્રશ્ય જોઈ શકો છો. જેમાં જો વિસ્તારો તરફ નજર કરીએ તો દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના ક્ષેત્રથી લઈને બિલીમોરાના વિસ્તારથી વનસાડા, તેની સાથે સાથે સાપુતારાના વિસ્તારથી આહવાના વિસ્તારમાં, નવસારીના દરિયાઈ કાંઠાના જિલ્લાથી લઈને સુરતના તટીય ક્ષેત્ર ઉપર, બારડોલીના વિસ્તારથી વ્યારા, તેની સાથે સાથે ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલના વિસ્તારથી કોસંબા, ભરૂચના વિસ્તારથી દહેજ પંથકની અંદર, સિનોરના વિસ્તારથી કરજણ, જાંબુસરના વિસ્તારથી ડભોઈના વિસ્તારની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવે પછી વરસાદનો મોટો ખતરો દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર વધતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. ગુજરાત રાજ્યની અંદર એક તરફ ચોમાસું પોતાની વિદાયની વેળાએ આવીને અટકેલું જોવા મળી રહ્યું છે, પરંતુ વાવાઝોડાની ભયંકર અસરને લઈને ગુજરાત પર ફરી એકવાર વરસાદીય માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. જેના કારણે અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લા ઉપર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં રાધનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારથી પાલનપુર ને થરાદ જિલ્લાની અંદર, મહેસાણાના વિસ્તારની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ વરસાદનું સંકટ વધતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં 2 ઇંચ સુધીના વરસાદ વરસવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. ધીમે ધીમે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ હળવા પલટાવ આવવાની સાથે વરસાદનું જોર ધીમી ગતિએ વધતું હોય તેમ અહેમદાબાદના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. લુણાવાડાના ક્ષેત્રથી વડોદરાના ક્ષેત્રમાં, દાહોદના વિસ્તારથી છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલની સાથે આણંદના જિલ્લાની અંદર પણ સંકટ વધતું હોય તેમ નડિયાદ, ધોળકા, ખંભાત, ગોધરા, બોડેલીના સંપૂર્ણ વિસ્તાર ઉપર સિસ્ટમનું પરિભ્રમણ પોતાની સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો તીવ્ર બનાવતું જોવા મળી રહ્યું છે. આમ એક તરફ શક્તિ નામના વાવાઝોડાનો ખતરો અરબી સમુદ્રમાં, બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ, ઉત્તરીય ભારત અને કચ્છના વિસ્તારમાંથી આવતી લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનાર 3 દિવસ અતિ ભયંકર સાબિત થતા ગુજરાત માટે જોવા મળી શકે છે. વાસીઓ ખાસ જાણી લેજો, અંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે રાજ્યની અંદર ભયંકર આગાહી કરવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, ગુજરાતીઓની નવરાત્રી બાદ હવે દિવાળી પણ બગડવાની છે, કારણ કે રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે. ગુજરાત ઉપરથી વાવાઝોડાની ઘાત ટળી છે કે નહીં તે હજી પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ અરબી સમુદ્ર બાદ હવે બંગાળની ખાડીનું તોફાન મોટું સંકટ લઈને આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર આગામી દિવસોમાં ખતરનાક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનાર 3 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધતું હોય તેમ મેઘરાજાનું દબાણ ગુજરાતમાં પોતાની અસર દર્શાવતું જોવા મળી શકે છે. 6 તારીખથી લઈને 8 ઓક્ટોબર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર વરસાદની ફરી એકવાર સ્થિતિઓ બનતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે, પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતની અંદર હવે ઓછી થશે. આ વાવાઝોડું દરિયાની અંદર સમાય થાય અથવા તો સૌરાષ્ટ્ર તરફ પણ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્ય
ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર જોવા મળવાના છે. સાથે સાથે વાવાઝોડાની અસર કેવી અને કયા કયા વિસ્તાર ઉપર જોવા મળશે તે વિશે માહિતી મેળવીએ તો વાવાઝોડાની અસરને લઈને આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે 2 દિવસ સુધી દરિયો રફ રહેશે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રની અંદર દ્વારકાના ક્ષેત્રમાં, પોરબંદરના વિસ્તારથી જામનગર અને કચ્છના વિસ્તારની અંદર વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરની અંદર ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતની અંદર વરસાદ આવશે. આ કારણે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના ભાગોની અંદર વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહેમદાબાદના જિલ્લાથી ગાંધીનગરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ રોડ રસ્તા ઉપર ફરી એકવાર પાણીના દ્રશ્ય જોવા મળવાના છે. તેની સાથે સાથે ગુજરાતનું હવામાન બદલાતું હોય તેમ હવે પછી તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના ચમકારા અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશય થતા હોય તેવા દ્રશ્ય ગુજરાતની અંદર ફરી એકવાર જોવા મળવાના છે. તહેવારો ઉપર પણ રાજ્યની અંદર વરસાદ આવવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તહેવારોના સમયની અંદર ગુજરાતની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠા થતા હોય તેવા વરસાદ હવે જોવા મળવાના છે. જેમાં 18 થી લઈને 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર લો પ્રેશર બની શકે છે. આ કારણે દિવાળીનો તહેવાર પણ બગડતો હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. દિવાળીના દિવસે વાદળ છવાયા વાતાવરણ સાથે પવનો ફૂંકાશે અને બેસતા વર્ષના દિવસે રાજ્યની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેશે. એટલું જ નહીં, નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાતની અંદર અનેક પ્રકારના માવઠા આવતા હોય તેમ ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર માવઠાનું જોર પણ ગુજરાત ઉપર વધતું હોય તેવી આગાહી કરવામાં આવી છે. આ દર્શક મિત્રો, એક તરફ ચોમાસું વિદાય લેવાના મૂડમાં છે તેમ છતાં પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાં સુધી રહેશે શક્તિ વાવાઝોડાની અસર, જેની માહિતી આપણે મેળવવાના છીએ. તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારથી અત્યારે આ વાવાઝોડું ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર સુધી પહોંચેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વિસ્તારથી આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર 950 કિલોમીટર દૂર અત્યારે અરબી સમુદ્રની અંદર સ્થિત બનીને ત્યાંથી સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાવી રહેલો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાંથી ફરી એકવાર વરસાદીય માહોલ બનતો જોવા મળી રહ્યો છે. ખેડૂતો માટે આ પરિસ્થિતિ અત્યારે અત્યંત ચિંતાજનક બની ગઈ છે, કારણ કે મોટા ભાગના વિસ્તારની અંદર ચોમાસાનો પાક તૈયાર થઈ ગયો છે અને અચાનક વાતાવરણની અંદર પલટાવ આવવાના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પાકને પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. વાવાઝોડાની હાલની સ્થિતિના પ્રમાણે આઈએમડી મુજબ ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર વાવાઝોડું પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમી અરબી સમુદ્ર ઉપર સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ તેની સ્થિતિ અત્યારે ઓમાનથી આશરે 180 કિલોમીટર દૂર પૂર્વ દક્ષિણ પૂર્વની અંદર નોંધવામાં આવી રહી છે. આમ વાવાઝોડું ગુજરાતથી દૂર અને ઓમાનના વિસ્તારથી 180 કિલોમીટર દૂર અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ ઓમાન નજીક પહોંચવાની સાથે ધીમે ધીમે આ વાવાઝોડું અત્યારે નબળું બનતું જોવા મળી રહ્યું છે. આવતીકાલ સુધીની અંદર આ વાવાઝોડું નબળું બનીને સાયક્લોનમાંથી ધીમે ધીમે ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વાવાઝોડાની અસરને લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતની અંદર વાવાઝોડાની અસરોને લઈને પવનની તીવ્રતાની અંદર મોટા બદલાવ જોવા મળવાના છે. ગુજરાતના અનેક મકાનોના પતરા ઉડીને તૂટી પડતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાનો છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર પવનો ફૂંકાશે અને અનેક જગ્યા ઉપર રોડ રસ્તા ઉપર હવે પછી વૃક્ષો ધરાશય થતા હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે. જો કે ગુજરાત રાજ્યની અંદર હાલ ભારે વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી નથી, જેમાં ખાસ કરીને 7 તારીખથી 10 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિવિધ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. 10 ઓક્ટોબર પછી
વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો જોવા મળવાનો છે. અનેક જગ્યાઓ પર છૂટો છવાયો વરસાદ વરસતો જોવા મળી શકે છે. 11 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાંથી વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન, જેમાં ખાસ કહેવામાં આવી રહ્યું છે કે આંબાલાલ પટેલની આગાહી અનુસાર વાવાઝોડાનો માર્ગ હવે જામનગરના ભાગોથી લઈને રાજસ્થાન તરફ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અત્યારે આ મર્જ થવાના કારણે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હવે પછી વરસાદનું જોર જોવા મળવાનું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર જોકા મારતા પવન ફૂંકાશે. ઓક્ટોબરના અંત સુધીની અંદર ચીન તરફથી બનેલી બીજી સિસ્ટમ આવવાના કારણે બંગાળની ખાડીના વિસ્તારની અંદર નવા વાવાઝોડા અને નવી સિસ્ટમના અવશેષો આવતા હોય તેમ તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે, જેના કારણે 18 ઓક્ટોબરથી નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાત રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખેડૂતો માટે પણ ચેતવણી રૂપ જાહેર કરવામાં આવી રહી છે, કારણ કે અત્યારે પાક કાપણી કરતા પહેલા હવામાનની સ્થિતિ તપાસવી જરૂરી છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર ખેડૂતોના પાકોને ખૂબ જ નુકસાન થઈ રહેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર રહેતા લોકો અને માછીમારોને હજી પણ આવનાર 24 કલાકની અંદર દરિયો ન ખેડવા જવા માટે પણ સલાહો આપવામાં આવી રહી છે. બહાર નીકળતા પહેલા જાણી લેજો, વાવાઝોડું શક્તિ ગંભીર વાવાઝોડાની અંદર ફેરવાઈ ગયું છે અને હવે પછી વાવાઝોડું કયા વિસ્તારોની અંદર, કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ વિખેરશે તેની માહિતી મેળવીએ તો તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે શક્તિ નામનું વાવાઝોડું પહોંચી ચૂકેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વિસ્તારથી વાવાઝોડું અત્યારે 950 કિલોમીટર જેટલું દૂર અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં સતત તોફાની પવન અને અત્યારે ચાલી રહેલા હસ્ત નક્ષત્રની અસરના કારણે તોફાની પવનોની તીવ્રતા સાથે વાતાવરણની અંદર મોટા બદલાવ આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં સક્રિય બનેલું શક્તિ નામનું વાવાઝોડું હવે વધુ જોખમી બની ગયું છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડું હવે ગંભીર શ્રેણીની અંદર પરિવર્તિત થઈને અનેક જગ્યાઓ પર અસર દર્શાવતું જોવા મળવાનું છે. આ ગંભીર પરિવર્તનના કારણે ભારતની અંદર પશ્ચિમીય દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મોટી અસર થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આનાથી ગુજરાત સહિત ઘણા બધા રાજ્યની અંદર ભારે વરસાદ, વાવાઝોડા સાથે કેટલાક નીચાણવાળા વિસ્તારોની અંદર તોફાની પૂર આવા જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે અનેક શહેરોની અંદર, અનેક રાજ્યોની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો હોય તેવા દ્રશ્ય પણ દર્શાવવામાં આવી રહ્યા છે. વાવાઝોડા શક્તિની સૌથી વધુ અને સીધી અસર હવે પછી મહારાષ્ટ્રના ક્ષેત્રથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો પર જોવા મળવાની છે. ગુજરાતના મુખ્ય જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, જેમાં દ્વારકા, જામનગર અને સુરતના વિસ્તારની અંદર વાવાઝોડાની અસરના ભાગરૂપે તકેદારી રાખવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રને પણ એલર્ટ મોડની અંદર મૂકવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર ગંભીર પરિસ્થિતિના પગલે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગીરીથી લઈને સિંધદુર્ગા સહિતના દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તામિલનાડુના વિસ્તારથી દિલ્હી, બિહારના વિસ્તારથી હિમાચલ પ્રદેશ જેવા ઘણા બધા રાજ્યની અંદર હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હાલ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલ ઓમાનના રાસ અલથી આશરે 180 કિલોમીટર થી લઈને 250 કિલોમીટર દૂર અત્યારે અરબી સમુદ્રની અંદર તબાહી મચાવતું હોય તેમ અનેક વિસ્તારોની અંદર ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારો પર પણ આ વાવાઝોડું પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, વાવાઝોડાની સાથે સાથે વરસાદનો ખતરો ગુજરાત ઉપર વધતો હોય, જેને લઈને અત્યારે મોટા પલટાવ આવવાની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાયક્લોન શક્તિ એટલે કે વાવાઝોડું શક્તિ દ્વારકાથી અત્યારે 950 કિલોમીટર અને કચ્છના નળિયાના વિસ્તારથી
960 કિલોમીટર દૂર અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર સ્થિત જોવા મળી રહ્યું છે. અને વાવાઝોડાની દિશાની આપણે માહિતી મેળવીએ તો 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું દક્ષિણીય પશ્ચિમીય દિશાની અંદર આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. જો કે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડીને પશ્ચિમના વિસ્તારથી લઈને મધ્ય પશ્ચિમીય વિસ્તારો તરફ ધીમે ધીમે આગળ વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, અત્યારે વાવાઝોડું ગુજરાતથી 950 કિલોમીટર દૂર આગળ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું નબળું પડીને પશ્ચિમ મધ્યના વિસ્તારોની અંદર ગતિ કરશે, જે બાદ ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રથી લઈને પૂર્વીય દિશાની અંદર આગળ વધશે. આવતીકાલ બપોર સુધીની અંદર વાવાઝોડું શક્તિ નબળું પડતું જોવા મળવાનું છે. અને વાવાઝોડું હવે નબળું પડીને સાયક્લોનમાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ફરી એકવાર ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.